બ્રહ્મ સંબંધ મંત્ર એટલે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં આપતા કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષ જનૈઃ. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. એટલે જે સોંપે છે અને જે કંઈ પણ સમર્પિત કરે છે, પછી એ સંદર્ભમાં એક આ ધોળ લઈ અને પછી આપણે સત્સંગ થોડો કરીશું કે જે કંઈ પણ આ બધું આ સમર્પણ કર્યું એ બધી વસ્તુનો ભાર ખરેખર એ ભાર હતો આપણા માટે. કેમ તો કે આ જે વસ્તુ હતી જ્યાં સુધી સમર્પણ નહોતું કર્યું ત્યાં સુધી તે ભારરૂપ હતી. જેમાં આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પછી સ્ત્રી અને જે સ્ત્રી હોય એના માટે એનો પતિ, ઘર, પુત્ર, કુટુંબ અને ધન. ધન તો ખાસ આ બધું ભારરૂપ હોય. જ્યાં સુધી સમર્પણ ન થયું હોય ને ત્યાં સુધી આલોક અને પરલોક એટલે કે શું ગતિ થશે એ પણ ચિંતા રહેતી હતી જ્યાં સુધી શરણે નથી આવ્યા ત્યાં સુધી. હવે જે સ્થિતિ થઈ એમાં આ ધોળ એ અનુસંધાનમાં લઉં છું કે નાખ્યો શ્રીજીને માથે જ્યાં ભાર શાંતિ આવે છે. નાખ્યો શ્રીજીને માથે જ્યાં ભાર શાંતિ આવે છે. એક શ્રીજીનો હૈયે આધાર શાંતિ આવે છે. એક શ્રીજીનો હૈયે આધાર શાંતિ આવે છે. શક્ય અશક્યની એમાં શંકા નથી. શક્ય અશક્યની એમાં શંકા નથી. ડચું પચું ત્યાં દિલડું જરાય નથી. ડચું પચું ત્યાં દિલડું જરાય નથી. શ્રીજી મય જ્યાં બને છે વિચાર શાંતિ આવે છે. શ્રીજી મય જ્યાં બને છે વિચાર શાંતિ આવે છે. નાખ્યો શ્રીજીને માથે જ્યાં ભાર શાંતિ આવે છે. નાખ્યો શ્રીજીને માથે જ્યાં ભાર શાંતિ આવે છે. શ્રદ્ધા સદાય આંધળી કહેવાય છે. શ્રદ્ધા સદાય આંધળી કહેવાય છે. હરિ વિના ના કહીએ ત્યાં દેખાય છે. શ્રીજી વિના ના કહીએ ત્યાં દેખાય છે. સાધ્યો શ્રીજીના ચરણોમાં તાર શાંતિ આવે છે. સાધ્યો શ્રીજીના ચરણોમાં તાર શાંતિ આવે છે. નાખ્યો શ્રીજીના માથે જ્યાં ભાર શાંતિ આવે છે. એક શ્રીજીનો હૈયે આધાર શાંતિ આવે છે.
પુષ્ટિ પ્રભુજી જીવનનો સાથી બને, પુષ્ટિ પ્રભુજી જીવનનો સાથી બને, કંઈ કહેવું તો એક જ શ્રીજી કને, કંઈ કહેવું તો એક જ શ્રીજી કને, શ્રીજી હાથે છે જીત કે હાર, શાંતિ આવે છે, શ્રીજી હાથે છે જીત કે હાર, શાંતિ આવે છે, નાખ્યો શ્રીજીના માથે જ્યાં ભાર, શાંતિ આવે છે, એક શ્રીજીનો હૈયે આધાર, શાંતિ આવે છે. તો બ્રહ્મ સંવત થયા પહેલા આ જે કંઈ પણ આપણે સમર્પણ કર્યું એમાં મુખ્યત્વે તો દેહ કહી શકાય, ઘર, પુત્ર, કુટુંબ, સ્ત્રી અથવા પતિ અથવા પત્ની અને ધન, આ બધું ભારરૂપ હતું. કેમ કે એમાં આપણે સમર્પણ નહોતું કરેલું, એટલે આપણે એના કરતા હરતા હતા. અને કરતા હરતા જે હોય એને એના ફળની પણ ચિંતા હોય કે હું કરીશ તો એમાં મારાથી ખોટું તો થશે તો પછી મારે ફળ ભોગવવું પડશે, એટલે એને કહેવાય ભાર. અને આ જે ભાર છે એ સમર્પણ થાય પછી રહેતો નથી. એટલે જ ગોવર્ધનનાથજીને સમર્પણ થાય છે બ્રહ્મ સંબંધ મંત્ર થકી. એટલે ગોવર્ધનનાથજી તો કેવા સામર્થ્યવાન છે કે એક વખત વલ્લભની આરીથી એનું સમર્પણ જીવનું થઈ જાય છે, પછી ગોવર્ધનનાથ એની સઘળી જવાબદારી, સઘળી ચિંતા, સઘળો ભાર બધો આપના માથે લઈ શકે છે. આપના સામર્થ્યને તો કોણ પહોંચી વળે? જે ગોવર્ધન પર્વતને 7 કોસના ગોવર્ધન પર્વતને આપના ડાબા હાથની છેલ્લી કનિષ્ક ઉંગલી ઉપર જો ધારણ કરી શકતા હોય, કરાગ્ર નખના ઉપર, તો આપણું તો શું ભાર સહન ન કરી શકે? એટલે આપનું સામર્થ્ય એવું છે. તો આવા સામર્થ્યવાન જો આપણને મળ્યા છે પ્રભુ, તો પછી એમના માથે નાખીને શાંતિ પ્રાપ્ત જો જીવ ન કરી લે તો પછી એ મિથ્યા શ્રમ ભોગવી રહ્યો છે, મિથ્યા ભાર પોતાના માથા ઉપર વહન કરી રહ્યો છે. એના માટે પેલું કહેવત છે ને કે ગાડાની નીચે કૂતરું ચાલે તો કૂતરાને એમ થાય કે ગાડું મારા માથા ઉપર છે, એવું. તો એવું ન થાય એના માટે જ આ બ્રહ્મ સંબંધનો નિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી છે, હરિરાયજીએ પણ કરી છે. અને એમાં આગળ કહ્યું કે એક શ્રીજીનો હૈયે આધાર. એટલે કોની ઉપર કૃપા કરે છે બ્રહ્મ સંબંધ થયા પછી ગોવર્ધનનાથજી? તો કે છે કે જે એક જ આધાર રાખે છે એમનો જ, બીજા કોઈનો નહીં. શ્રી ગોવર્ધન ધારી તારો ભરોસો મને ભારી. એટલે એની પર પછી એક જ આધાર રાખે તો એની ઉપર પછી ગોવર્ધનનાથજીની કૃપા આવી વરસે કે પછી એને કશું કરવાનું રહે નહીં. પછી જો શક્ય અશક્યની એમાં શંકા નથી. પછી જે સ્થિતિ આવે તો પછી જોવાનું નહીં, એવા છેલ્લી ઘડીએ બધું ફેરવી નાખે. વૈષ્ણવના જીવનની બાજી, કેવા છે આપ ચતુર? વૈષ્ણવના જીવનની બાજી પલટે એક જ રાતમાં, પલટે એક જ રાતમાં, મારા શ્રીનાથજીના હાથમાં મેં તો સોંપ્યું સઘળું, શ્રીનાથજીના હાથમાં મેં તો સોંપ્યું સઘળું, શ્રીનાથજીના હાથમાં. ને પ્રમાણ પણ છે, એક ક્ષણમાં બાજી પલટે છે. આપ વિશ્વાસ ગચુપચું થાય એવી શક્યતા પણ ઊભી થઈ શકે છે. શક્ય અશક્યની એમાં શંકા નથી. ડચું પચું ત્યાં દિલડું જરાય નથી. આટલો બધો ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ એ તો સત્સંગ સતત થાય ત્યારે આવે. બાકી સાથે હતા ગોવર્ધનનાથજી. આપે શરદ પૂનમની રાત્રિએ વ્રજનો ત્યાગ કર્યો હતો મેવાડ તરફ ચાલવા માટે. પહેલો મુકામ સૂરજ ભાણના બગીચામાં થયો હતો, આગ્રા.
પછી ત્યાં આપે મનોરથ કર્યો, અન્નકૂટ કંઈક ભોગનો એ થયો. ચોખા ન મળ્યા તો છેવટે મમરાથી કર્યો, એવું કંઈક હતું, પૌવાથી કે મમરાથી. પછી ત્યાંથી જે ચાલ્યા તો ત્યાં મનોરથ થયો. એની વાત મુસલમાન મલેચ્છ લોકોના સૈનિકોને ખબર પડી ગઈ. એટલે એ લોકો તો હિન્દુના પ્રભુને નષ્ટ કરવા માટે તો એ લોકો પ્રખ્યાત છે. એટલે જેવો આ રથ ચાલ્યો ચંબલની ઘાટી તરફ સુધી જઈ રહ્યો હતો, ત્યાં સુધી પહોંચી ગયો હતો, અને ત્યારે આ લોકો સૈનિકો ખુલ્લી તલવાર સાથે અનેક સૈનિકો આ વૈષ્ણવોને આચાર્યકુલ બાલક જે લઈને જઈ રહ્યા હતા ગોવર્ધનનાથજીને પધરાઈને નાના રથમાં, અને ગંગાબાઈ સાથે હતા, આ બધાને નષ્ટ કરવા માટે આવી રહેલા. એ પગેરે પગેરે રથના પૈડાના પગલે, અને આ તરફ ખુલ્લા મેદાનમાં હતા એટલે દૂરથી આવતા દેખાયા આચાર્ય બાળક જે તે વખતે હતા તત્કાલીન. અને એમણે જોયું કે આ તો, અને એમને બાતમી મળી, એમના સેવકોએ કહ્યું કે આ તો પેલા મ્લેચ્છો તલવાર સાથે આવી રહ્યા છે, ના કૃપાનાથ હવે શું થશે. અને જે મેદાન હતું વિશાળ, એટલે થોડે દૂર હતા પણ દેખાતા હતા રોડની ડમરીઓ, ઘોડાના પગના અવાજ અને હાથમાં તલવાર. અને હવે જાણી ગયા તો અહીંયા એક ગંગાબાઈ એવા હતા કે જેમને શ્રદ્ધા ગોવર્ધનનાથજી પર સંપૂર્ણ હતી. એટલે એમના હૃદયમાં કોઈ ભય ઉત્પન્ન ના થયો. બાકી બધા ભયભીત થઈ ગયા, કેમ કે હવે તો નિસ્તર મસ્તક કપાવવાનો સમય આવી ગયો. પણ જેણે નાખ્યો શ્રીજીને માથે ભાર, શાંતિ આવે છે. એક શ્રીજીનો હૈયા આધાર, શાંતિ આવે છે. તો એક આવો ભગવદીય હોય તો પણ સૌને એનો લાભ મળે. તો આ જે ગંગાબાઈ હતા એમને તો નિશ્ચિંતા હતી, પણ એમનો જ અધિકાર હતો પાછો શ્રીનાથજી સાથે વાર્તા કરવાનો. વાત એમની સાથે પ્રત્યક્ષ વાત કરતા, બીજા કોઈની સાથે ન કરતા, આચાર્ય બાળકો સાથે બી નહીં. એમાં ગુસાઈજી આજ્ઞા કરી હતી કે અમે હવે લીલા કરીએ, પછી આપે કોઈની સાથે જેમ અત્યારે બોલો છો, જેમ પ્રગટ થઈ જાઓ છો, આ બંનેમાંથી એક કે નહીં. એટલે આપે એ પ્રોટોકોલ રાખ્યો ક્યાં સુધી કે ગુસાઈજીના લાલન જે હતા ગોકુલનાથજી, એ તો પાછા વલ્લભ હતા એટલે એમની સાથે વાત કરતા. જો આજે પિતા નામ આવ્યું ને સર્વોત્તમજીમાં, એમાં અમે પિતા એ વલ્લભ પિતા છે, પાછા ગુસાઈજીના પુત્ર થઈને પાછા ગોકુલનાથજી આવ્યા, એટલે હવે એમના ગુસાઈજી પિતા છે. એ બહુ સુંદર એનું વર્ણન મેં મૂકેલ છે આજે ઓડિયોમાં. અને આજે ગોકુલનાથજી સાથે વાતો કરતા, પણ ગોકુલનાથજી પછી કોની સાથે વાતો કરતા તો આ ગંગાબાઈ. આટલો મોટો મહિમા છે ગંગાબાઈનો. એ ગુસાઈજીથી પ્રગટ થયેલા છે. ઔરસ કહી શકાય, ઔરસ પુત્રી આપના, પેલી ક્ષત્રાણીને જે થયો તો મોહ અને વરદાન માગ્યું હતું અને આપ્યું હતું. તો આપે અંગ સ્પર્શ કર્યા સિવાય આપની અલૌકિક રીતે આપે આમના એક ક્ષત્રાણીના ગર્ભમાં જે સ્થિતિ કરી હતી એ ગંગાબાઈ છે. આ તો એ ગંગાબાઈને શક્ય અશક્યની એમાં શંકા નથી, ઢચું પચું ત્યાં દિલડું જરાય નથી, એમને જરાય ભય નથી. ખબર છે કે મારા નાથ, મારા ધણી ગોવર્ધનનાથ, એમનું સામર્થ્ય શું છે. એટલે ખરેખર મૃત્યુ સામે આવી ગયું, તલવાર લઈને આવી રહ્યા છે, બસ આવી ગયા, અડધે પહોંચ્યા છે, હવે થોડોક જ અંતર બાકી છે. અને ગંગાબાઈએ નિશ્ચિંતાથી પૂછ્યું કે કૃપાનાથ આ શું ધાર્યું છે, હવે શું થવાનું છે, આ બધા આવી ગયા છે. એટલે ગોવર્ધનનાથે એક જ આજ્ઞા કરી કે અમે કહ્યું છે એ પ્રમાણે, કારણ કે એ વખતે જ્યારે આવ્યા ને એની અમુક ક્ષણો પહેલાં આપણે આજ્ઞા કરી હતી કે અહીંયા મુકામ કરો, આ ચંબલની પાસે જે નદી છે એના જળથી બધું કાર્ય સિદ્ધ કરો, અમે ભોગ લઈશું, ઉત્થાપન થશે અહીંયા, પછી અમે અહીંથી આગળ જઈશું, એવી રીતે આજ્ઞા કરેલી. પણ આવું બધું થયું પછી ગંગાબાઈએ પૂછ્યું કે તો હવે શું કરીશું, હવે તો આ થશે આ, તો કે હા અમે કહ્યું એમ જ કરો, એ અહીંયા સુધી નહીં આવી શકે. અને પછી ખરેખર જે સાથે મહાદેવ હતા હાથમાં મશાલ લઈને રક્ષા કરવા માટે વ્રજથી આવેલા, એમણે એવી લીલા કરી કે મોટા વિશાળ ડુંગરો ઊભા થઈ ગયા વચ્ચે, અને એમાંથી વિકરાળ સિંહ પ્રગટ થયા અને એ સૈનિકોને ફાડવા માટે દોડ્યા, અને સૈનિકો પાછા વળીને ભાગ્યા. એટલે છેલ્લી ક્ષણ સુધી પણ અશક્ય અશક્યની એમાં શંકા નથી, ઢચું પચું ત્યાં દિલડું જરાય નથી. અને નાનો પ્રસંગ લેવો હોય તો એક વૈષ્ણવ જે છે એને
એક પોતાના ભાઈ સાથે કંઈ મતભેદ થાય છે, બે વૈષ્ણવ જ હોય છે, બંનેનો ભાવ અલગ અલગ હોય છે, વેણીદાસ માધવદાસ કે કોણ છે બરાબર આ લગભગ એ જ છે. એમાંથી એક જણને એવું થાય છે કે મારે આ માળાજી ધરવી જ છે નવનીત પ્રિયજીને, બીજાનો ભાવ એવો છે કે ના આપણી પાસે એટલું દ્રવ્ય ક્યાં છે કે તું આટલો બધો વિનિયોગ કરી નાખે, તો કદાચ ભાગ પાડી દો. તો ભાગ પાડ્યા તો એમાં જે દ્રવ્ય થયું એમાં તોય ખૂટ્યું, તો પાછો કમાવા ગયો. તો કમાવા ગયો તો એ આવતી વખતે જળમાં નાવમાં બેઠેલો હતો અને પ્રભુએ લીલા એવી કરી કે જાણે નાવ હમણાં ડૂબી જશે, એટલું ભયંકર લહેર આવી અને આખું ડોલવા માંડી, અંદર જળ બી આવવા માંડ્યું નાવમાં. પણ એ વખતે પણ એ વૈષ્ણવ જે હતા એમનું રચુપચું દિલડું જરાય ના થયું. પછી પ્રગટ થઈ ગયા ગોવર્ધનનાથ, જેને કહી દીધું કે જો મેં તું કેમ આટલી બધી શ્રમ કરીને ગયો તો કમાવા, તને કોણે કીધું? તો આવી માળા તો બહુ છે મારી પાસે, નવનીત પ્રિયાજી તરીકે પ્રગટ થયા, બહુ છે મારી પાસે, બધા સેવકોએ આપેલી, તો તું કેમ આટલું બધું મારા માટે શ્રમ કરીને કમાવા ગયો? અત્યારે તને ડૂબાડી દઉં તો તને ખબર પડે. તો એ વખતે પણ એને જરા પણ ભય નહોતો. એણે એમ કીધું કે નિજ ઈચ્છા કરીશ્યતિ, ભગવદ ઈચ્છા. આવું આપનું શ્રદ્ધાનું બળ હોય છે. પછી કહ્યું કે શ્રદ્ધા સદાય આંધળી કહેવાય છે, હરિ શ્રીજી વિના ના કહીએ ત્યાં દેખાય છે, સાધ્યો શ્રીજીના ચરણોમાં તાર શાંતિ આવે છે. એટલે આ જે સત્સંગ છે એનાથી પણ આપણને આ શ્રદ્ધામાં વધારો થાય. અને છેલ્લે કહ્યું પુષ્ટિ પ્રભુજી જીવનનો સાથી બને, કંઈ કહેવું તો એક શ્રીજીના કને, શ્રીજી હાથે જીત કે હાર શાંતિ આવે છે. આ રીતે આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.